શ્રીલંકાના પ્રધાનમંત્રી ડોક્ટર હરિણી અમરસુરિયા ભારતની 3 દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા છે. પદભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ ભારત યાત્રા છે, જે 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે. તેમની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર અમરસુરિયા ભારતના વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ, શિક્ષણ અને વિકાસ સહયોગ જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. વિદેશ મંત્રાલય અનુસાર આ મુલાકાત ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર વિઝન હેઠળ બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનની પરંપરાને આગળ ધપાવશે. પોતાના પ્રવાસના ભાગરૂપે શ્રીલંકાના પ્રધાનમંત્રી, જેઓ શિક્ષણ મંત્રીનો પણ પદભાર સંભાળે છે, દિલ્હીમાં આયોજિત એક શિખર સંમેલનમાં મુખ્ય વક્તવ્ય આપશે. તેઓ શિક્ષણ અને તકનીકી ક્ષેત્રે સહયોગની નવી દિશાઓ શોધવા માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન IIT દિલ્હી અને નીતિ આયોગની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયની હિન્દુ કોલેજ, જ્યાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું, તેની મુલાકાત લઈને બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.